મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 16/12/2025 આજે મંગળવારનો દિવસ. મિત્રો, હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 માર્ગશીર્ષ માસ કૃષ્ણ પક્ષ બારસ એટલે દ્વાદશી તિથિ. મિત્રો, અતિગંડ યોગ કૌલવ કરણ સ્વાતિ નક્ષત્ર અને આજના ચંદ્રમાં તુલા રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 7:06 સૂર્યનો 5:25. આજના ચંદ્રમાં તુલા રાશિમાં એટલે કે ર અને ત ઉપર નામકરણ કરી શકાય. આજે જન્મેલા જાતકનું નામ ર ત ઉપર રાખી શકાય. આજે અભિજીત મુહૂર્ત 11:55 થી 12:37 સુધી અને આજના રાહુકાળ 2:51 થી 4:08 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ, અને હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. ગુરુ મહારાજ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. કેતુદેવ સિંહ રાશિમાં, તુલા રાશિમાં ચંદ્રદેવ અને સૂર્ય અને શુક્ર અને બુધ નો લક્ષ્મીનારાયણ યોગ વૃશ્ચિક રાશિમાં, મંગળ અને સૂર્યનો અંગારક યોગ ધન રાશિમાં, અને રાહુદેવ કુંભ રાશિમાં, શનિદેવ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. આ સમયની અંદર બે યોગ બની ગયા જન્મ કુંડલીની અંદર. શુક્ર અને બુધનો લક્ષ્મીનારાયણ યોગ અને સૂર્ય અને મંગળનો અંગારક યોગ. તો આ મેષ રાશિથી લગીને મીન રાશિના જાતકોને કેવા કેવા પ્રકારની બાબતો ઊભી થવાની. મિત્રો, સૂર્ય રાશિ પરિભ્રમણમાં આપણે ઘણી બધી ચર્ચા પણ કરી, પણ આ દૈનિક રાશિ ભવિષ્યની અંદર પણ આજના આ બે યોગ જે થોડો સમય સુધી ચાલવાના પછી બુધદેવ પણ પરિભ્રમણ થશે, પણ આ સમયગાળો આપના માટે કેવા પ્રકારના રહેશે, કઈ નાની મોટી આરાધના ઉપાસના કરી અને સમયગાળો પસાર કરી શકાય, કયા દેવના મંત્રો કરવા, કઈ દાન દક્ષિણા કરવી. મિત્રો, જન્મ કુંડલીની અંદર જે પણ ગ્રહોનું પરિવર્તન થાય એનું આખા જીવન ઉપર અને આખી સૃષ્ટિ ઉપર એનું અસરો પડે છે. દાખલા તરીકે એક ગુલાબના છોડની અંદરથી ગુલાબનું ફૂલ ચૂંટી લેવાથી આખા છોડ ઉપર જેની અસર પડતી હોય, એક સૂર્યના ઉદિત થવાથી આખી સૃષ્ટિની અંદર જો એની અસરો થતી હોય, એક ચંદ્રમાને ઉદિત થવાથી આખી સૃષ્ટિની અંદર જો અંધકાર છવાઈ જતું હોય, તો ગ્રહ દેવતાની કેટલી તાકાત કહેવાય. ચંદ્રદેવ મનના કારક છે, અને મન મક્કમ હોય તો સમજવાનું કે તમારા જીવનમાં દરેક કાર્યો સફળતાવાળા પ્રાપ્ત થાય. સૂર્ય આત્માના કારક, સૂર્યદેવ તમારી કુંડલીમાં જો મજબૂત હોય તો દરેક કાર્યો તમારા સફળતાવાળા પ્રાપ્ત થાય. કોન્ફિડેન્શિયલ પાવર ખૂબ મજાનો રહેશે. મિત્રો, તો આજનો આ સમયગાળો દૈનિક રાશિ ભવિષ્યમાં મેષ રાશિથી મળીને મીન રાશિના જાતકોને પોતાની ચંદ્ર રાશિ ઉપર આધારિત આ રાશિફળને સમજવું. મિત્રો, આપણો સમય નજીકમાં આવી રહ્યો છે, બહુ લાંબો વિડીયો ના થાય માટે દૈનિક રાશિ ભવિષ્યમાં પ્રથમ રાશિ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, 7મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આપની કુંડલીમાં શુક્રના રાશિમાં પરિભ્રમણ કરતા પતિ પત્નીના પ્રેમમાં તો વધારો કરવાનો જ, પાર્ટનરશિપના ધંધામાં પણ થાય, પણ શુક્ર અને બુધનો લક્ષ્મીનારાયણ યોગ આપની કુંડલીમાં અષ્ટમ સ્થાને, તો વ્હીલ વારસો પ્રોપર્ટી, લક્ષ્મીનારાયણ યોગ, ધન આપવાના બેંક બેલેન્સમાં વધારો થાય, આ કાર્ય સફળતાવાળા બની શકે. વિજાતીય પાત્ર સાથે મુલાકાતો પણ થવાની. ગુપ્ત મંત્રોચ્ચાર તમે કરી શકો છો. મેષ રાશિના જાતકો, તમારા કોઈ ગુરુ હોય, ગુરુના આશીર્વાદથી તાંત્રિક બાબતોમાં તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો. તમારા કુળદેવના આશીર્વાદ મળવાથી તમે તાંત્રિક મંત્રો કરી શકો છો, તાંત્રિક
બાબતમાં તમારું મોટિવેશન થશે. કોઈક એવા વ્યક્તિની મુલાકાત થાય જે તમને આંગળી પકડી અને આસમાન ઉપર ઉડાડી શકે. મિત્રો, આ સમયગાળો આપના માટે અતિ વિશેષ બાબત થાય. સૂર્ય અને મંગળનો અંગારક યોગ પણ આપની કુંડલીમાં ભાગ્ય સ્થાને હોય તો નાણાકીય બાબતોમાં ખૂબ જ બાબતો બની શકે છે. માત્ર થાઇરોઇડ, ડાયાબિટીસ અને હાઈ બીપીના પ્રશ્નવાળા જાતકોએ સંભાળવાનું. એકંદરે આજનો દિવસ આપના માટે અતિ વિશેષ રહેવાનો. તો મેષ રાશિના જાતકોએ હનુમાન ચાલીસાના પાઠ પ્રતિદિન 3 કરવાના અને હનુમાનજીની 3 પ્રદક્ષિણા કરવાની. વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 6ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, જે જાતકો સરકારી નોકરી સાથે જોડાયેલા હોય તેવા જાતકોને આજનો દિવસ પ્રવાસ, નાના મોટા પર્યટનની બાબતો કહી શકાય. આજના દિવસમાં દરેક સાહસમાં સિદ્ધિ છુપાયેલી રહેશે. આર્થિક પાસું મજબૂત રહેવાનું. પરાક્રમમાં નાણાં મળવાના. કોઈ પણ સાહસમાં નાણાંની બાબતો અતિ વિશેષ રહેવાની. આર્થિક પાસું મજબૂત રહે. સાસરી પક્ષથી, મોસર પક્ષથી સારા સમાચાર મળવાના યોગ પણ કરી શકાય. પતિ પત્નીના ધંધામાં ડેવલપમેન્ટ કરવું તો થઈ શકે. આજે તમારું માનસિક કોન્ફિડન્સ પાવર સરસ મજાનો આનંદિત રહેવાના. સુગંધિમ પુષ્ટિમ વર્ધનમ. તમારા શરીર ઉપર કોઈ સુગંધિત પદાર્થ લગાવો અને આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત કરો. મિત્રો, માત્ર તમારા માનસિક ટેન્શનો પડવા વાગવાના યોગની અંદર થોડુંક સાચવવાનું. વાહન ચલાવો તો જો વિચારીને ચલાવો, ધીમી ગતિએ ચલાવો. પોતાનો ઈગો હર્ટ થાય તો થવા દેવાનો. કોઈની સાથે વાદ વિવાદ નહીં કરવાના. તો વૃષભ રાશિના જાતકોએ આ સમયગાળામાં તમારા કુળદેવના મંત્ર કરો. ઓમ કુલદેવતાભ્યો નમઃ અથવા તો કુળદેવતાના સ્તોત્ર પાઠ કરો અને આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને 5મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આ સમયગાળો પ્રેમ યુગલોને આનંદિત બાબતો બનવાની. જે જાતકો ઘણા સમયથી પ્રેમમાં જોડાય તેને લગ્નમાં તબદીલ પણ થઈ શકે છે. આ સમયગાળો આપના માટે લગ્નની બાબતો પણ લઈને આવશે. પણ સાથે સાથે પેટને લગતા રોગો, પેટમાં હાઇપર એસિડિટી, વાદ વિવાદ, મનની અંદર ઈગો હર્ટ થવાનો, તમારું ધાર્યું ન થવાથી મનમાં ક્રોધ ઊભો થવાનો, તેના પર તમારે કંટ્રોલ લેવાનો. આ સમયગાળો આપના માટે અતિ વિશેષ બનવા અને શેર સટ્ટા લોટરીમાં આકસ્મિક ધનલાભના યોગ પણ કરી શકાય. આ સમય દરમિયાન દરેક બાબતે નાણાકીય પ્રશ્નો તમારો સોલ્વ થવાનો. પણ કોઈ પણ નવા ધંધાની શરૂઆત કરતા હોય તો જો વિચારીને કરવાના. એકંદરે પાર્ટનરશિપની બાબતોમાં નાની મોટી બાબતો ઉપસ્થિત થાય તો આ સમયગાળા દરમિયાન તમે તુલસીના ક્યારામાં ઘીનો દીપક સળગાવી એની અંદર એક કપૂર નાખી અને ઓમ વિષ્ણવે નમઃ ના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિ, કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 4થ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. આનંદિત દિવસ. માતાનો સાથ ને સહકાર મળે. માતા તમને મોટિવેશન કરશે. માતાનો પૂર્ણ પ્રેમ પ્રાપ્ત થવાથી દરેક કાર્યમાં સફળતા થાય. આજે તમારા સાસરી પક્ષની અંદર કોઈક નવીનતા બાબતો બને. ગુપ્ત ધન અને ગુપ્ત વ્યક્તિઓથી મળવાની બાબતો પણ ઉપસ્થિત થાય. રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોને આજે આનંદિત બાબતો બની શકે છે. મનની અંદર ખૂબ જ આનંદ રહેવાનો. મિત્રો, આજના દિવસમાં તમે સફેદ વસ્ત્ર ધારણ કરો અને સુખરનું અત્તર લગાવી દિવસ પસાર કરો. ખૂબ જ આનંદિત તમારા મનના ધારેલા દરેક કાર્યો પસાર થશે. સફળતાવાળા પ્રાપ્ત થશે. તમે કોઈની સાથે મિટિંગમાં જવાના હોય અને કોઈ સારી જગ્યાએ સારા અધિકારીને મળવું હોય તો આજે સફેદ વસ્ત્ર ધારણ કરી અને સુખડનું અત્તર લગાવી અને નીકળવા તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 3જા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવાનું. જે સ્ત્રી જાતકો હોય તેને ગર્ભ અવસ્થાનું શરૂઆત થતી હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન ખૂબ જ કાળજી લેવાની. સૂર્યદેવના મંત્ર જાપ કરવા, ગણપતિના મંત્ર કરવા, ટકાવી રાખવા માટેનો આ એક પ્રયાસ છે. મકાન સુખ, વાહન સુખની સફળતા પ્રાપ્ત થવાની, માનસિક ટેન્શન ઓછા થવાના અને મનમાં ઉગ્રતા રહેવાની. ક્રોધ ઉપર કંટ્રોલ રાખજો. દરેક કાર્યો સફળતાવાળા બનશે. પતિ પત્નીની અંદર
નાની મોટી બાબતો ઊભી થાય તો કોમ્પ્રોમાઇઝ કરવાનું સ્ટેજ તાત્કાલિક લેવું. ભાગ્યની ઉન્નતિ કરી શકાય. આર્થિક પાસું મજબૂત બની રહેશે. વિદ્યાર્થી વર્ગને આ સમયગાળામાં ભણવાની બાબતો હોય તો તમે સારી વિદ્યા પ્રાપ્ત કરી શકો છો. જે જાતકો વયોવૃદ્ધિ હોય તેવા જાતકોએ હૃદયના રોગોથી સાચવો. હાઈ બીપી, લો બીપી જેવા પ્રશ્નોથી જે જાતકો પીડાતા હોય તો સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. તો સિંહ રાશિના જાતકોએ આ સમય દરમિયાન ઓમ ગમ ગણપતે નમઃ અને ઓમ રીમ સૂર્ય નારાયણ નમઃ શિવજીના મંદિરે શુદ્ધ પાણી અને ગંગાજળ મિશ્રિત કરી અંદર ગુલાબની પાંદડી નાખી અને જળ અર્પણ કરો અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. દરેક કાર્યો સફળતાવાળા. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ વાણીમાં પ્રભુત્વ આવશે. તમે જે બોલો તે સચોટ અને 100% વજનદાર વ્યક્તિ સાથે મુલાકાત થશે. સારા વ્યક્તિઓની મુલાકાત થવાથી તમારી વાણીમાં પ્રભુત્વતા આવશે. તમે કોઈની સાથે મીટિંગ કરવાના હોય તો આ સમય દરમિયાન કરી શકાય. મકાન સુખ, જમીન દલાલીના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. આ સમય દરમિયાન તમારા નાના ભાઈ બહેનો સાથે સુમેળભર્યું વાતાવરણ બની રહેશે. એકંદરે આ સમયગાળામાં હાઈ બીપી જેવા પ્રશ્નોથી પીડાતા જાતકોએ સાવચેતી લેવી, પણ આનંદિત દિવસ રહેવાનો. બીજા તે વ્યક્તિઓને મળવાથી દિવસ આનંદિત થાય. મકાન સુખ, વાહન સુખની બાબતોમાં સફળતા મળવાના યોગ પણ કરી શકાય છે. તો આજના દિવસમાં હનુમાન ચાલીસાના પાઠ કરી દિવસ પસાર કરાય. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં ગુલાબનું અત્તર પોતાના શરીરે નાખી અને દરેક કાર્યોમાં અથવા દરેક મીટિંગમાં કે નોકરીમાં જવું હોય તો આ કાર્ય કરીને જઈ શકાય. આજે સૌભાગ્યવતી દિવસ કહેવાય. પતિ પત્નીનો પ્રેમમાં વિકાસ થવાનો. આ સમય દરમિયાન નાણાકીય બાબતોમાં સફળતા પ્રાપ્ત થવાની. માત્ર વાણી ઉપર તમારે સંયમ રાખવાનો. વાણીના જે જાતકો વાણીના ધંધા કરતા હોય, એકાઉન્ટન્ટ હોય, કલાકાર હોય, ગીતકાર, સંગીતકાર, આવા જ્યોતિષ મિત્રો, ટ્યુશન ક્લાસીસ વાળા દરેકે આ સમયગાળામાં પ્રભુત્વતા મેળવવાનું. નાણાકીય આર્થિક પાસું મજબૂત રહેશે. બેંકમાં બેંક બેલેન્સ વધી જવાનો. તુલા રાશિના જાતકોને આકસ્મિક ધન લાભનો યોગ પણ કરી શકાય. આ સમય દરમિયાન પતિ પત્નીના સંબંધોમાં ખૂબ જ પ્રભુત્વ મેળવી શકશો. તુલા રાશિના જાતકોએ અતિ પ્રેમ મળવાથી આનંદિત ભાગ. સંતાનના કંઈક સારા સમાચાર અને સંતાનથી સુખ પ્રાપ્તિના યોગ પણ કરી શકાય. તો તુલા રાશિના જાતકોએ શિવજીના મંદિરે લીલું નાળિયેર અર્પણ કરી અને મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આ સમય દરમિયાન પડવા વાગવાના યોગની અંદર સાચવવું. માનસિક ટેન્શનો જોઈ હોય તો તમારે જોઈ વિચારીને કાર્ય કરવા. કોઈની સાથે વાદ વિવાદ નહીં કરવો અને ભાગ્યની ઉન્નતિ કરવા જાવ, ભાગ્યમાં નુકસાન ના થાય તેવું વિચારવાનું. પ્રવાસની અંદર પડવા વાગવાના યોગની અંદર તમારે સાવચેતી લેવાનો યોગ ગણી શકાય. એકંદરે વૃશ્ચિક રાશિના જાતકોએ માનસિક ટેન્શનો દૂર કરવા. મનમાં આનંદનો ઉત્સાહ રહી વિજાતીય પાત્ર સાથે મુલાકાતો થશે. પ્રેમમાં પડવાના યોગ પણ બની શકાય. વાણી ઉપર તમારે સંયમ રાખવો. સ્ત્રી વર્ગનું સન્માન કરવાનું. વાણી ઉપર સંયમ રાખો. ધન આગમન અને ધન ખર્ચ બંને પેરેલલ ચાલવાના. આગમનના ચાન્સીસ વધારે હોવાથી તમારા મનમાં આનંદિત અને ઉત્સાહ વધશે. આજનો દિવસ અતિ વિશેષ. શુક્ર અને બુધ લગ્નમાં લક્ષ્મીનારાયણ યોગમાં તમારા બુદ્ધિમાં વિકાસ થવાનો અને પ્રભુત્વતા મેળવવાના. કોઈક સારી જગ્યાએ મળવાથી પતિ પત્નીના પ્રેમમાં વિકાસ થવાનો યોગ પણ કરી શકાય. નાના મોટા પ્રવાસો કરવા તો આ સમય દરમિયાન કરી શકાય. વિલ વારસો પ્રોપર્ટીના કાર્યો કરવા હોય તો આજે થઈ શકે તમારા ગુરુના આશીર્વાદથી. ઓમ બૃહસ્પતિ દેવતાભ્યો નમઃ, અથવા તમે જેને ગુરુ માને હોય એને ઓમ ગુરુ દેવતાભ્યો નમઃ. કૃષ્ણ વંદે જગત ગુરુ. કૃષ્ણદેવનું નામ લેવાનું. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. આ મંત્ર 11-21 વખત કરશો. આજનો દિવસ સફળતા પ્રાપ્ત થશે. મિત્રો, વાત કરીશું
ધન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં જમીન દલાલીથી લાભ થવાનો. જે જાતકો જમીન દલાલના કાર્યો કરતા તેવા જાતકોને આજનો દિવસ લાભદાયી પ્રાપ્ત થાય. સંતાનના સારા સમાચાર, સંતાનથી લાભ, પતિ પત્નીના પ્રેમમાં વિકાસ થાય, પાર્ટનરશિપના ધંધામાં સફળતા મળવાના યોગ કહી શકાય. આજના દિવસમાં માનસિક ટેન્શનો અને ઉગ્રતા ના કરવી. વાહન ચલાવો તો જો વિચારીને ચલાવો. એકંદરે આજનો દિવસ સફળતાવાળો પ્રાપ્ત થાય. બેંક બેલેન્સ વધવાથી નાણાકીય લાભ મળવાના યોગ પણ બની શકે છે. ઘણા સમયથી તમારા નાણાકીય પ્રશ્નો જે અટવાયેલા હોય તો આ સમય દરમિયાન ખુલવાથી મનમાં આનંદ અને ઉત્સાહ વધી રહેવાનો. તો ધન રાશિના જાતકોએ તમારા ચાહિતા માતાજીના મંદિરે અને કોઈ ન હોય તો નવાણ મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચ્છેનો મંત્ર કરો 11-21 અને આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોને આજનો દિવસ આનંદિત બની રહેશે. આજના દિવસમાં સુખડનું અત્તર શરીર પર નાખી અને ગુલાબનું પુષ્પ શિવજીના મંદિરે અર્પણ કરી દિવસ પસાર કરજો. આનંદિત દિવસ બનશે. દરેક કાર્યમાં સફળતા. પોપ્યુલર બનવું હોય તો આજનો દિવસ સરસ મજાનો કહી શકાય. કોઈક જગ્યાએ તમારે મોટિવેશન કરવું તો કરી શકો છો. મકર રાશિના જાતકો પતિ પત્નીના પ્રેમમાં વધારો થવાનો. આજના દિવસમાં સંતાનથી લાભ થાય. પાર્ટનરશિપના ધંધામાં સફળતા. કોઈક નવો પાર્ટનરશિપનો ધંધો તમે કરવા માંગતા હોય તો આ સમયગાળા દરમિયાન ડેવલપ કરી શકો છો. આજના દિવસમાં આવા કાર્યો કરવાથી સફળતા પ્રાપ્ત થાય. ઉપલા અધિકારીનો વાદ વિવાદ નહીં કરવા. એકંદરે દિવસ સફળ કરવા માટે ઓમ શમ શનિશ્ચરાય નમઃ ઓમ રાહવાના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો ભાગ્યનો સાથ મળવાનો. આજે તમે ખૂબ જ ભાગ્યશાળી. નોકરીમાંથી ભાગ્યનું પદ પ્રતિષ્ઠાનો વધારો થાય. કોઈક નવી ડિગ્રી તમે મેળવવા માંગતા તો નવી ડિગ્રી પણ મળવાના યોગ પણ કરી શકાય છે. સાથે પિતાના ધનનો લાભ પણ મળવાનો. તો કુંભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન હનુમાન ચાલીસાના 3 પાઠ કરી કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરે. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શન, શરદી કફની બાબતો કહી શકાય. ઘણા સમયથી શરદી કફ હોય તો સારા ડૉક્ટરની સલાહ લેવી. માનસિક ટેન્શનો સાથે શરીરમાં કળતર અને થાક જેવું અહેસાસ થાય. તો મીન રાશિના જાતકોએ ખાવા પીવામાં ધ્યાન દેવું. પેટને લગતા રોગોમાં થોડુંક વિચારવાનું. આ સમય દરમિયાન માનસિક ટેન્શનો પણ હોઈ શકે છે. અને મીન રાશિના જાતકોએ આ સમય દરમિયાન શનિદેવની આરાધના ઉપાસના કરી દિવસ પસાર કરાય. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.